ડીસામાં ફોનપે ચાલુ કરી આપવાના બહાને 50,000ની રકમનું ફ્રોડ કરવાની ઘટના સામે આવી। ડીસા અંબિકા ચોક વિસ્તારમાં આવેલ બ્રહ્માણી કંગન કટલેરી સ્ટોરમાં ફોનપે ચાલુ કરવાના બહાને 50,000 રૂપિયા મોબાઈલમાં ટ્રાન્સફર કરી ગઠિયો ફરાર। દુકાન માલિક દ્વારા થોડાક સમય અગાઉ ફોનપે ચાલુ કરવા માટે દુકાન માટે આપવામાં આવેલી હતી અરજી। દુકાન માલિક પાસેથી મોબાઈલ લઈ અને ફોનપેમાંથી 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી નજર ચૂકવી ગઠિયો થયો ફરાર। છેતરપિંડી થયાની જાણ થોડા સમય થયા બાદ દુકાન માલિક ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આપી લેખિતમાં અરજી। દરરોજ બની રહેલા ઓનલાઈન પેમેન્ટ અને પેમેન્ટના નામે ઠગાઈ થવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડીસામાં વધુ એક ઘટના સામે આવી। ઠગાઈ કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। બપોરે 3:30 વાગે મારી દુકાને ફોનપેના ભાઈ આવ્યા હતા। એમને મેં મહિના પહેલાં ફોનપે માટે અરજી આપી હતી કે ભાઈ મારા પાસે ફોનપે ચાલુ કરવા માટે ફોનપેને રિક્વેસ્ટ માટે ફોન મારવા માગ્યો હતો, રિક્વેસ્ટ માટે તે મેં એમાં ફોન આપ્યો હતો। એમાં એમને 1-2 રૂપિયા ટ્રાન્સફર કર્યા મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી એમને સેટિંગ માટે મારો ફોન પાછો માગ્યો। ફોન પાછી મને કે હવે પછી તમારો ફોન ચાલુ થઈ જશે, હવે અને તમારું ઇન્સ્ટ્રુમેન્ટ પાછું આવી જશે। એ બાને પાછો ફોન બંધ પાછો આપ્યો મને। ફોન ચાલે પછી મેં તપાસ કરી તો મારા ખાતામાંથી રૂપિયા 50,000 કપાઈ ગયા હતા। એ માણસ પછી મને ખબર કે આ ફ્રોડ છે। તરત જ મેં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં એની અરજી આપી દીધી। અરજી આપ્યા પછી મેં મારી એકાઉન્ટનું સીલ કરાવી દીધું છે। પણ આ માણસ આવા બીજા ના થાય એની તકેદારી માટે કોઈએ પોતાનો ફોન આપવો નહીં કે કોઈને કશું કરવું નહીં। પોલીસ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? પોલીસ તમે અરજી આપી દો, અરજી દ્વારા અમે તપાસ કરીશું। હવે